નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 8/12/2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે અંબાલાલે જે નવી આગાહી કરી છે કે ઉત્તરાયણ માટે છે તે ગુજરાતમાં માવઠા સાથે વરસાદ અને આગામી ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવશે। તો તેના ડિટેલ સાથેના વિડીયોની હવે શરૂઆત કરી દઈએ મિત્રો। ગુજરાત ઉપર ખતરો દેખાડશે ત્યારે મિત્રો હવે આગાહી ફરી ગઈ છે। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે 10 તારીખથી જ ગુજરાત રાજ્યમાં ખરાખરીનો ખેલ સર્જાઈ શકે, કારણ કે ભર શિયાળે માવઠાની જે આગાહીઓ બની રહી છે અને જે પ્રકારે વાદળો પણ ગુજરાત રાજ્ય પરથી જથ્થાની અંદર આગળ વધી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જેમ દિવાળી પછી પણ મિત્રો વરસાદ ભર શિયાળે તોફાન બોલાવી ગયો હતો, ત્યારે શું ફરી એકવાર આવું જ કોઈ મેઘતાંડવ જોવા મળવાનું છે કે નહીં, તેને લઈને સૌથી મોટી માહિતી સામે આવી રહી છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી A to Z માહિતી આપવાની છે। તો વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનવાનો છે। તો વિડીયોમાં જે છે તે તમારે અંત સુધી જોડાઈને રહેવાનું છે। અને મિત્રો એક વાત એ પણ છે કે જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લ્યો છો મિત્રો, તો તમારે જે છે તે હવે આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની તો જરૂરિયાત નહીં રહે, કારણ કે આ એકમાત્ર વિડીયોના માધ્યમથી જ તમને હવામાનને લગતી તમામ બધી માહિતી હું જે છે તે જણાવી આપવાનો છું। તો સૌથી પહેલા તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે વ્હાઇટ કલરનું, તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બીજા નંબર પર મિત્રો વિડીયોને જો તમે હજુ સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય પર કાળ સમાન વાદળો જે છે તે 10 તારીખ આસપાસ મંડરાતા જોવા મળી રહ્યા છે, અને પાછળ કારણ સામે આવી રહ્યું છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો ગુજરાત રાજ્ય પરથી પસાર થવાના છે તે જોતા ગુજરાત રાજ્ય પર વાદળછાયું વાતાવરણ આખા ડિસેમ્બર મહિના દરમિયાન બનતું જોવા મળી રહ્યું છે, અને એને લઈને અંબાલાલ પટેલની હવે એક નવી આગાહી જે સામે આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાત ઉપર કમોસમી વરસાદ ભૂક્કા બોલાવી શકે। ત્યારે ચાલો મિત્રો એક પછી એક આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવીએ અને ત્યાર પછી મુદ્દાઓની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો જે છે તે પહેલા નંબર ઉપર હું તમને આગાહી આપવાનો છું કે જે નવી આગાહી અંબાલાલે જાહેર કરી છે, અને જે આગાહી છે તે અનુસાર આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થશે તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે વાત કરીશ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે, અત્યારે ગુજરાત રાજ્યના હવામાનને લઈને શું નવી અપડેટ છે, અત્યારે હાલ આ કેવો દિવસો આજ જવાનો છે। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની માહિતી છે કે જેના વિશે દરેક લોકો રાહ જોઈને બેઠેલા છે। તો ત્રીજા નંબર ઉપર વરસાદ વિશે હું તમને અપડેટ આપીશ અને એકોએક ગામના નામ લઈને માહિતી આપવાનો છું, કારણ કે તમને કયા કયા ગામમાં વરસાદનો ખતરો બનેલો છે, કયા કયા ગામમાં ઝાપટાઓ પડી શકે, કયા ગામમાં આગાહી નથી, બધી માહિતી જાણીશું ત્રીજા નંબર ઉપર। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું શિયાળાને લઈને કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાને લઈને જે નકશાઓ બહાર પડી રહ્યા છે, ઠંડી કેવી પડશે, કઈ તારીખથી પડશે, કયા ગામમાં પડશે, એ બધી માહિતી પણ આગળ આપણે વાત કરવાની છે। તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે વાત કરી લઈએ ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલે જે આગાહી કરી છે તે જાણવી અત્યંત જરૂરી બનવાની છે, કારણ કે અંબાલાલની આગાહી જનરલી દર વખતે સાચી પડતી હોય છે, ત્યારે આ વખતે ફરી એકવાર સાચી પડી શકે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે શું છે અપડેટ, શું કરી રહી છે આગાહી, અને ફરી એકવાર જે વાતાવરણમાં નવાજુની થવાના છે એંધાણ દેખાઈ રહ્યા છે તેને લઈને જોઈ લો મિત્રો। સૌથી પહેલા અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના ઉપર જો તમને નજર મારીને સૌથી પહેલા ફોકસ કરાવું તો મિત્રો ત્યાર પછી આપણે વરસાદની પણ વાત કરીએ। તો જોઈ લો મિત્રો અહીંયા જે માહિતી સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે, અને એને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં 10 ડિસેમ્બર પછી માવઠું થવાની શક્યતા બનવાની છે તેવી અંબાલાલે હવે આગાહી ફેરવીને જણાવી દીધી છે। સાથે જ મિત્રો નિષ્ણાંતોનું કહેવું છે કે 10 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે, જે મિત્રો રવિ પાકો છે તેને અસર કરી શકે। બીજા નંબર ઉપર 18 થી 24 તારીખ ફરી એકવાર મિત્રો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, અને બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમ અને અરબી સમુદ્રમાં પણ ભેજ બનવાની સંભાવના, એટલે કે મિત્રો ટૂંકમાં અહીંયા બે મોટી સિસ્ટમો જોવા મળી રહી છે। ખાસ કરીને સૌથી પહેલા તો 10 તારીખ પછી એટલે કે 10 તારીખની આસપાસ એક માવઠા જેવી સિસ્ટમ બની શકે અને ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મજબૂત વાદળો જે છે, કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય પરથી પસાર થવાના છે। અને બીજા નંબર ઉપર તમને માહિતી આપીએ તો ફરી એકવાર 18 થી 24 તારીખ આ જ મહિનાની એટલે કે 12મા મહિનાની ડિસેમ્બર મહિનાની 18 થી 24 તારીખ ફરી એકવાર મિત્રો જે છે તે આગાહી અહીંયા સામે આવી રહી છે। હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યને આગામી દિવસોમાં શું થવાનું છે તે નિષ્ણાંતોએ તો માહિતી આપી દીધી, તો હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે આગાહી સાચી પડતી દેખાઈ રહી છે કે નહીં, ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે, 10 તારીખ પછી જે માવઠાની આગાહી છે તે સાચી પડતી જોવા મળી રહી છે કે નહીં એ ચેક કરીએ।
ચેક કરીએ પહેલા મિત્રો સૌથી પહેલા ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે આજે તારીખ 8 થઈ છે અને સોમવાર થયો છે 8 ડિસેમ્બર 2025 અને સોમવાર ત્યારે ગુજરાતમાં શું થવાનું છે, આજે શું થશે, કાલે શું થશે અને ગુજરાતનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે તેના વિશે અપડેટ આપું. સૌથી પહેલા અહીંયા તારીખ મારી દઉં તો આજે તારીખ 08/12/2025 એટલે કે ડિસેમ્બર મહિનાની 8 તારીખ વાર થયો છે સોમવાર ત્યારે ગુજરાત રાજ્યમાં આજે હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે પણ સૂકું વાતાવરણ જોવા મળશે એટલે કે આજે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી. 10 તારીખ આસપાસ વાદળો બની રહ્યા છે અને એ વાદળોને આધારે આવનારા 2-3 દિવસની અંદર કયા ભાગોમાં વાદળો છે અને કયા ભાગોમાં ઝાપટા પડી શકે એ વાત આગળ આપણે કરી. પરંતુ તેના પહેલા ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ એ જણાવી રહ્યું છે કે અત્યારે ધીમે ધીમે ઠંડી વધવા લાગી છે. થોડી ઠંડી જે છે તે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જે પડતી આવી રહી છે એ જ ઠંડી પડશે. કોઈ મોટો વધારો પણ નહીં થાય કે મોટી કોઈ ગરમી પણ નહીં પડે. સૂકું વાતાવરણ જેવું ગુજરાતનું છે, એકદમ સિમ્પલ અને સાદું વાતાવરણ છે અત્યારે હાલમાં. એવું જ વાતાવરણ હજુ પણ આવનારા 2-3 દિવસ જોવા મળે તેવી સંભાવના. તો આ વાત થઈ ગઈ મિત્રો ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે. હવે હું તમને સૌથી મોટી માહિતી આપી દઉં કે આવનારા દિવસોમાં જે આગાહી કરવામાં આવી છે નિષ્ણાંતો તરફથી એ સાચી પડશે કે નહીં. ચેક કરી લઈએ. ચાલો મિત્રો વાદળોને આધારે જાણીએ તો સેટેલાઇટના માધ્યમથી જેટલા પણ વાદળો દેખાઈ રહ્યા છે તે જોઈએ. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો વાદળોને લઈને અહીંયા મિત્રો તમે જોઈ લો કે આજે 8 તારીખ છે, ત્યાર પછી 9 તારીખ, 10 તારીખ. તો મિત્રો ઉપર તમે જુઓ તો આ જે વાદળો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. અહીંયા જોઈ લઈએ તો ગુજરાત મિત્રો આપણું અહીંયા આવેલું છે અને ગુજરાતથી મિત્રો ઉપર જો તો જે આ પાકિસ્તાન લાગુનો જે આખો આ પટ્ટો છે મિત્રો જોઈ લો આ પટ્ટાની અંદર આ વાદળો આખા જે આ બની રહ્યા છે એ મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો. આ મિત્રો WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ધીમે ધીમે મિત્રો આ રીતના જમણી તરફ આગળ વધવા લાગશે. આજે 8 તારીખ છે, 10 તારીખ જેવી થશે એટલે મિત્રો આ વાદળો સીધા આ રીતના ગુજરાત રાજ્ય તરફ આવી ગયા હશે અને ગુજરાત ઉપરથી મિત્રો જે છે તે 10 તારીખ આસપાસ આ વાદળો પસાર થશે તેવું મિત્રો વેધર આઇકોન અને વેધર મોડલો જણાવી રહ્યા છે. અને વાદળો મિત્રો જ્યારે પસાર થશે ત્યારે ગુજરાત રાજ્ય પર 11 અને 12 તારીખે મિત્રો જો ધીમે ધીમે જેમ આ વાદળો પસાર થશે એટલે ગુજરાત રાજ્ય પર 10, 11 અને 12 તારીખ આસપાસ જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પરથી પસાર થવાના છે. જેમ કે જોઈ લો મિત્રો અહીંયા 12 તારીખ સુધીનો હું તમને આખો ખેલ દર્શાવું તો 12 તારીખે જ 11, 10, 11, 12 તારીખ આસપાસ જ આ વાદળો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે જ્યાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લો આવેલો છે ત્યાં મિત્રો વાદળો પહોંચતા જોવા મળી રહ્યા છે. આ બાજુ પણ જોઈએ તો કચ્છથી લઈને સૌરાષ્ટ્રના ઉપરના ભાગોની અંદર પણ આ વાદળો અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે. હવે જેમ જેમ મિત્રો ત્યાર પછી દિવસ આગળ વધશે એમ એમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બધા જ વાદળો આ રીતના નીચે ચાલશે અને મિત્રો ધીમે નીચે આવીને મિત્રો આખા ભારત ઉપરથી મિત્રો પસાર થવાના છે. જ્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતના નીચે આવશે અને વચ્ચે રહેલું છે આપણું ગુજરાત છે ત્યારે જ્યારે મિત્રો આ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી આ રીતના અહીંયા પસાર થશે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, અમુક ભાગોમાં વરસાદી ઝાપટા અને ભારે પવનોની કારણે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો જે છે તે મિત્રો તમને થતો જોવા મળવાનો છે 10, 11, 12 તારીખ આસપાસ. તેવા સૌથી મોટા સમાચારો જે છે તે સામે આવી રહ્યા છે કારણ કે 9, 10, 11, 12 તારીખ આસપાસ જે વાદળોની આગાહી છે તે મલાલે પણ આપી હતી અને અન્ય નિષ્ણાતો તરફથી પણ આપવામાં આવી હતી. જો કે મિત્રો છેલ્લે તમને એ પણ યાદ અપાવી દો કે આ કોઈ ચોમાસું નથી જેથી કરીને મિત્રો કોઈ એવો ભયંકર વરસાદ આવશે. આ માત્ર ને માત્ર મિત્રો એક કહી શકો કે નબળી વાદળીય સિસ્ટમ છે આને કારણે કોઈ એવો ભયંકર વરસાદ સર્જાયો હતો જેથી ખેડૂતોએ ટેન્શનમાં નથી આવવાનું. જે અમારા ખેતીને લગતા દરેક કારણે મિત્રો તમારે શરૂ રાખવાના છે તે આગળ લંબાઈ રહ્યા છે અને આ આવશે તો પણ અમુક ભાગોમાં જ આવશે, બધા ભાગોમાં નહીં આવે. અને આવશે તો